રવિ સર, સ્વાગત છે આપ સૌનું. ગુડ મોર્નિંગ. માર્કેટ એકદમ પોઝિટિવ છે, ખુશ બેહાલ છે. તમે જો માર્કેટ ગઈકાલે ઓલ ટાઈમ હાઈની નજીક તૈયારીઓ જ હતું, પરંતુ એમ થઈ શકાય કે માર્કેટને ગઈકાલે 1 કલાક જો વધારે આપણે રાખ્યો હોત ટાઈમ 7:09 ની જગ્યાએ 4:30 મે બી જો બંધ કર્યો હોત તો ચાન્સીસ ગઈકાલે જ આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળી ગયા હોત. હવે આજે ગિફ્ટ નિફ્ટીથી પોઝિટિવ સંકેત છે, ચાન્સીસ છે કે ઓલ ટાઈમ હાઈની નજીક ઓપનિંગ થઈશું. ક્વેશ્ચન થાય કે હવે ઓલ ટાઈમ હાઈ આજે થાય પછી કઈ રીતે વ્યૂ બનાવીશું. ઓવરઓલ સંકેતો પોઝિટિવ છે, ગ્લોબલ બજાર પોઝિટિવ છે, એશિયન માર્કેટ પોઝિટિવ છે અને આપણા માર્કેટ પણ તમે જો વેલ્યુએશન પ્રમાણે તો કમ્પેરેટિવ જોઈએ તો ઘણા હાઈ, મીન્સ કે હાઈ નહીં પરંતુ એક વેલ્યુએશન પ્રમાણે એક હેલ્ધી છે. કઈ રીતે સર જોઈશું, કઈ રીતે આપણે માર્કેટમાં આજે સેન્સેક્સ એક્સપાયરી પણ છે, શું વ્યૂ બનાવવો જોઈએ સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી ઓલ ટાઈમ હાઈ આસપાસ જ ઓપન થઈશું. ગઈકાલે ઓપન જવાનું ના રીઝન એક જ હતું કે ઓલરેડી માર્કેટ 300-350 પણ નિફ્ટી ઉપર હતી. હવે ઓલ ટાઈમ હાઈ કરે તો મારા હિસાબે જે માર્કેટની ઉમ્મીદ હતી એ ઉમ્મીદ થોડી અહીંયા પૂરી થઈ ગઈ એવું ગણાય અને બાદમાં આજે પ્રોફિટ બુકિંગ આવી જશે. તો સારું છે ગઈકાલે ઓલ ટાઈમ હાઈ ના થયો એ મારા હિસાબે આજના માટે પોઝિટિવ છે. જો આજે પોઝિટિવ થશે, ઓલ ટાઈમ હાઈ થશે તો આટલા ટાઈમથી આટલી મોટો રેકોર્ડ થશે તો આઈ થિંક થોડું અહીંથી 100-150 પોઈન્ટ બીજા માર્કેટમાં એક્સચેન્જ થઈ શકે. હા, એ લેવલ પર એકવાર જે લોકો એક્ઝિસ્ટિંગ પોઝિશન લીધી છે અને લગાતાર આપણે 24,800 થી વકાલત કરી છે ખરીદીની, ઓલરેડી નિફ્ટી મીન્સ કે 1,400-1,500 પોઈન્ટ ચાલી જાય તો મારા હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે. હાયર લેવલે થોડું કન્સોલિડેશનનો ચાન્સ હોઈ શકે. હવે ધ્યાન રાખવું જોઈએ, સ્ટ્રક્ચર ફરશે થોડું. મીન્સ કે હું ઓલવેઝ જ્યાં પોર્ટફોલિયો હોય છે ત્યારે રેકમેન્ડેશન આપતો હોઉં છું કે જ્યારે ઓલ ટાઈમ હાઈ કે પછી 52 વીક લો થાય ત્યારે હંમેશા તમે તારા પોર્ટફોલિયોના ચર્નિંગ માટે એક સૌથી બેસ્ટ ટાઈમ હોય છે, રિબેલેન્સિંગ માટે સૌથી એક બેસ્ટ ટાઈમ હોય છે. મારા હિસાબે ઓલ ટાઈમ હાઈ એક રિબેલેન્સિંગનો એક બેટર ટાઈમ છે જ્યાં તમે ઓવર વેલ્યુડ છે. કારણ કે આપણા માર્કેટમાં બી બે ડિવિઝન છે કે એક સેક્ટર એવા છે કે જ્યાં એક એક્સ્ટ્રીમલી ઓવર વેલ્યુડ છે અને ઘણી સારી રનઅપ આપી દીધી છે, અને બીજી સાઈડ એવું છે જ્યાં હજી મીન્સ કે માર્કેટના હાઈની કોઈ પણ અસર નથી થઈ. ક્વોલિટી મિડ કેપ છે એ સૌથી વધારે ચાલે છે, થોડા લાર્જ કેપ છે એના પછી, અને ત્યારબાદ જે અમુક એકાદ બે રીઝનના હિસાબે સ્ટોક્સ છે નીચે છે, લાઈક PSU કંપનીઓ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, આ બધા સ્ટોક્સ છે હજી પણ થોડા નીચે છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે હવે વેલ્યુએશન થી વેલ્યુ તરફનો ટાઈમ જશે, જેમાં થોડા વેલ્યુ ફોકસ ઉપર પોર્ટફોલિયો શિફ્ટ કરો. ફોર એક્ઝામ્પલ, તારી પાસે XYZ શેર છે જે 100-200 થયો છે, હવે એને એક્ઝિટ થઈ અને હવે નવો જે 100-200 થશે ત્યાં થોડું ફોકસ કરવું જોઈએ. કારણ કે મને એવું દેખાઈ રહ્યું છે કે હવે આગળ જતા માર્કેટ જ્યારે કન્સોલિડેટ કરશે હાઈ લેવલ પર ત્યારે જે મિડ કેપ કંપનીઓ, જે લાર્જ કેપ કંપનીઓ અત્યાર સુધી રેલીમાં એકાદ બે રીઝનના હિસાબે કોઈ પાર્ટિસિપેટ નથી કર્યું તો કદાચ માર્કેટ એને થોડું કોમ્પ્રોમાઇઝ કરી અને મીન્સ કે અહીંયાથી એક થોડું ઉપર આવવાની ટ્રાય કરશે. મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર છે જે આગળ જતા વર્કઆઉટ થઈ શકે છે. રિઝલ્ટ સિઝન સારી રહી ત્યારથી આપણે કહેતા હતા કે કમ્પેરેટિવ રિઝલ્ટ સિઝન બેટર છે, ડિસ્પાઇટ કે હજી કોઈ ટ્રેડ ડીલના સમાચાર નથી અને વચ્ચે તો કમેન્ટ પણ આવતા હતા એપી બંધ થઈ ગયા, છતાં પણ માર્કેટ ઓલ ટાઈમ હાઈ કરી રહ્યું છે. મારા હિસાબે આજે પણ ઓલ ટાઈમ હાઈ છે એ કરંટ ક્વાર્ટર જે ચાલી રહ્યું છે એની અર્નિંગ જે આવવાની છે એની એક્સપેક્ટેશન્સ અને ગયા ક્વાર્ટરના રિઝલ્ટ, આ બેનો કોમ્બો છે જેને માર્કેટને ઓલ ટાઈમ હાઈ પર પહોંચાડી દીધું છે.